સાધુને એમ થયું બ્રાહ્મણનો દીકરો ઉઠી અને આમાં આત્મહત્યા કરે છે. એટલે સાધુ સંતનું હૃદય, સાધુ હૃદય નવનીત સમાના. એટલે કહ્યું કે હે બ્રહ્મદેવ, આમ તમે આત્મહત્યા કરો, તમે તો જાણો છો કારણ કે બહુ મોંઘો મૂલો છે આ મનુષ્ય દેહ મળવો ને, એ એમ સસ્તો નથી. આ મનુષ્ય દેહ 84 લાખ યોનિમાં ફરતા ફરતા મનુષ્ય દેહ મળે છે. એવું નથી હોતું કે મનુષ્ય દેહ એ મૃત્યુ પામ્યા તો બીજો જન્મ મનુષ્ય તરીકે જ મળશે, એવી કોઈ ગેરંટી નથી. યાદ રાખજો, જેવા કર્મ હશે એ પ્રમાણેનો બીજો જન્મ મળશે. આગળની કથા આવશે જળ ભરતની, બીજા જન્મે હરણ બનવું પડ્યું, અંત સમયે હરણનું ચિંતન કરતા હરણ બનવું પડ્યું. ભાગવતમાં જ કથા છે. એટલે આ ભવાટવીમાં ફરવું પડશે. તો મોંઘો એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. ત્યારે તુલસીદાસજી મહારાજ એટલા માટે રામાયણમાં ચોપાઈ દ્વારા લખતા કહે છે કે બળે ભાગ માનુષ તનુ પાવા, બળે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા, સુર દુર્લભ સબ સંતન ગાવા, બળે ભાગ માનુષ તનુ પાવા, બળે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સુર દુર્લભ સર્વ ગ્રંથ તુલસીદાસજી મહારાજ લખે છે બળે ભાગ માનુષ તનુ પાવા. બહુ જ્યારે આપણે ભાગ્યનો ઉદય થાય ત્યારે 84 લાખ યોનિમાં ફરતા ફરતા મનુષ્ય દેહ મળે. દેવતાઓ, મનુષ્ય, યક્ષો આદિ બધાય પણ લાલાયિત છે મનુષ્ય દેહ અમને મળે. દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ એવું ઈચ્છે છે કે અમે પૃથ્વી ઉપર મનુષ્ય દેહ મળે. મારા જુનાગઢના નરસિંહ મહેતાને કહ્યું કે તમારે ભગવાનનું ધામ જોઈ તો કે નહીં, મારે તો આ પૃથ્વી ઉપર જન્મ લેવો છે. નરસિંહ મહેતાનો જવાબ છે. તો રામાયણમાં તુલસી બાબા ચોપાઈ દ્વારા મનુષ્ય દેહનો આટલો મહિમા બતાવે છે. એ જ તુલસીદાસજી મહારાજ આ બીજી ચોપાઈમાં એમ કહે છે કે આ મનુષ્ય દેહ અધમમાં અધમ છે. તુલસીદાસજી મહારાજ લખે છે क्षिति जल पावक गगन समीरा, 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 पंच रचित अधम शरीरा, पंच रचित अधम शरीरा, क्षिति जल पावक गगन समीरा, क्षिति जल पावक गगन समीरा, क्षिति जल पावक गगन समीरा, क्षिति जल पावक गगन समीरा। પંચ તત્વથી આપણો દેહ બન્યો છે. ક્ષિતિ જલ પાવ ગગન સમીરા, 5 તત્વથી આપણો દેહ બન્યો છે. રામાયણમાં કહે છે કે અધમ શરીરા, મનુષ્ય દેહ મળ્યા પછી જો ભગવાનનું ભજન ન કર્યું, પાપ તરફ પ્રયાણ કર્યું તો આના જેવો અધમ બીજો કોઈ દેહ નથી. આના જેવો બીજો અધમ એકેય દેહ નથી. મનુષ્ય દેહ મળ્યા પછી પશુ જેવું જીવન જીવી અને ગયા તો ભગવાન કહે છે કે મેં તને જે કાર્ય માટે આ પૃથ્વી ઉપર મોકલ્યો તો એ કામ તે બરાબર નથી કર્યું. અને આપણે કોઈ કામ કોઈને ચીંધીએ, આપણે એમ કે આ કામ તારે કરવાનું છો, હવે એ કામ ન કરે તો આપણે પછી એ જ કામ બીજી વાર હોપીએ. એમ આપણને મનુષ્ય દેહ મળ્યો અને ભગવાન કહે છે કે મારું ભજન કરવા માટે મેં તને આ કામ હોપ્યું છું, એ કામ તે બરાબર નથી કર્યું, આને મનુષ્ય દેહ માટે બરાબર યોગ્ય નથી, આને પશુ બનાવો.
માટે મનુષ્ય દેહ મળ્યો છે. ત્યારે એટલા માટે બે વાત લખી છે. જો સારા સત્કર્મ કરવા હોય તો અમારે નરસિંહ મહેતા ડીમ ડીમ ઘોષણા કરીને કહે છે. નરસિંહ મહેતા કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે અને માગે જન્મ જન્મ અવતાર લે. હરિના જન તો મુક્તિ ન માગે અને માગે જન્મ જન્મ અવતાર લે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ હે નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ નરસિંહ મહેતાની રચના છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું તો બ્રહ્મલોકમાં લાગે. મારા જુનાગઢના નરસિંહ મહેતાઓ અનેક પદોની રચના કરી નરસિંહ મહેતાએ. તો એટલા માટે આવા ભગવાનના પરમ ભક્તો છે એ પણ એમ માગે છે કે નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ અને નિરખવા નંદ કુમાર. મનુષ્ય દેહ મળ્યો હોય તો આ લાભ મળે. આ કથા શ્રવણ થી સ્વર્ગમાં નથી, વૈકુંઠમાં નથી. ત્યાં ભગવાન છે પણ ભગવાનની કથા નથી. સામે સાક્ષાત ભગવાન નારાયણ બિરાજે. એમ કે કથા તો કે ઈ તો પૃથ્વી ઉપર જવું પડે. ન્યાય નહીં. બ્રહ્મલોકમાં વૈકુંઠ લોકમાં ક્યાંય ભગવાનની કથા નહીં. એટલે હનુમાનજી મહારાજને કહ્યું ને ભગવાન શ્રી રામે હાલો તમે સાકેત ધામમાં હારે. હનુમાનજી કે નહીં હો ન્યા તમારી કથા છે. તો કે હું છું ન્યા કથા નથી. તો હનુમાનજી મહારાજ કે તો મારે નથી આવું. એટલા માટે ચિરંજીવી છે હનુમાનજી મહારાજ. કૃપઃ પરશુરામાસ્ત હનુમાસ્ત વિભીષણ આ બધા સપ્તે તે ચિરજીવીને સાત આ ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર વ્યાસ હનુમાસ્ત વિભીષણ કૃપઃ પરશુરામાસ્ત આ સાત ચિરંજીવી છે. અને આજે પણ જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ એ કથા શ્રવણ કરવા અચૂક ચોક્કસ બિરાજમાન થાય છે. એવી આ ભગવાનની કથાનો મહિમા છે. તો અહીંયા સાધુએ કહ્યું કે આવો મોંઘો મનુષ્ય દેહ તને મળ્યો છે અને તું આત્મહત્યા કરે. તું એટલું જાણતો નથી બ્રાહ્મણ થઈને કે જે આત્મહત્યા કરે એ 7 જન્મ સુધી કોઈ દી છૂટી નથી શકતો. માણસને એમ થાય કે અહીંયા દુઃખ છે ને એને એકવાર ધૂબકો ખાઈ દે પછી તો શાંતિ, પણ પછી તો હાવ હલવાય. કારણ કે આપણા દરેક પુરાણોમાં આપણે તો ગયા નથી એટલે ખબર નથી. હાલો બરાબર, એ તો જાય પછી જ ખબર પડશે કે હું થવાનું છે. એ એક રહસ્ય છે આપણા બધાય માટે. પણ આપણા ગરુડ પુરાણ છે, અન્ય જે આપણા શાસ્ત્રો પુરાણ એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એની અંદર એવું બતાવ્યું છે કે જે આત્મહત્યા કરીને જાય એ પ્રેતપણાને પામી અને ચારેય બાજુ ભટકે છે. કારણ કે ભગવાને મોંઘો મનુષ્ય દેહ આપ્યો અને વેડફી નાખ્યો. એટલા માટે અહીંયા કહે છે અને ખૂબ સમજાવે છે બ્રાહ્મણને પણ. આત્મદેવ બ્રાહ્મણ છે સમજતા નથી અને કહે છે દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના દિગ્જીવનમ ચાત્પદસ્ય દિક્કુલમ સંતતિમ વિના. અહીંયા આત્મદેવ બ્રાહ્મણ એ આ સાધુની સામે દલીલ કરતા કહે છે કે ધિક્કાર છે એવા જીવનને સંતાન વગરના, એના કરતા તો મરી જવું હાલ. સાધુએ કહ્યું પણ તારા એક નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ કે આ તો તમે એ કહી દે 7 જન્મનું દુઃખ દઈ દીધું અને હવે મને મરી જ જવા દો. સાધુ સમજાવે છે, ખૂબ સમજાવે. પણ સાધુ મનમાં બોલ્યા કે ये लातो के भूत है, बातों से नहीं मानेंगे. સાધુ તો આપણને કહી દે કે ભાઈ આમ નહીં આમ ન કરાય, આમ કરાય ને આમ ન કરાય. પણ છતાંય વાત ન માનો
તો પછી સમય આપણને સમજાવે. એ લાતો કે બૂથ હે, બાતો સે નહીં માને, આમ કહી દીધું સાધુએ. પણ સાધુને એમ થયું મારી નજરની સામે બ્રાહ્મણનો દીકરો મરી જાય, એટલે પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું અને આ બ્રાહ્મણને આપ્યું, આત્મદેવને, અને કહ્યું કે જા તારી પત્નીના ફળ ખવડાવજે, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. હજો હમણાં તો એમ કીધું કે 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી, આ ફળ દઈ અને તરત કીધું કે જા તારે ત્યાં દીકરો થશે. આવું કેમ? ભગવાને સાધુ સંત બ્રાહ્મણોને કંઈક વિશેષ આપી અને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. અને એ વિશેષ એ પોતે પોતાની રીતના બ્રાહ્મણ સાધુ સંતો છે, એની વાણી ભગવાન પણ સાચી પાડે છે. પણ એના માટે એ સાધુ સંત બ્રાહ્મણ એ એવો તપસ્વી હોવો જોઈએ. એ બ્રાહ્મણનો દીકરો ગાયત્રી સંધ્યા પૂજા પાઠ નિત્ય કરતો હોય, ત્રિકાળ સંધ્યા કરતો હોય, ગાયત્રી જપ કરતો હોય, તો એની ઉર્જા, એની તેજસ્વીતા એવી હોય કે કદાચ એ યજમાનની જે એ પત્ની હોય અને એમ મહારાજ આમ ખોડો પાથરીને પગે લાગી અને બ્રાહ્મણનો દીકરો એમ કહી દે કે જા પુત્રવતી ભવ, કદાચ એના ભાગ્યમાં ન હોય